અમરેલી શહેરમાં યુવતી પર હુમલાનો મામલો અમરેલી શહેરના સાંસદ ભરતભાઈ સુતરિયા સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા। યુવતી અને પરિવારની હોસ્પિટલમાં મુલાકાત કરી ખબર અંતર પૂછી માહિતી મેળવી હતી। પોલીસે 2 આરોપીની ધરપકડ કરી છે તેવું ભરતભાઈ સુતરિયાએ જણાવ્યું હતું। આરોપીને રાઉન્ડ અપ કરી પોલીસ દ્વારા પૂછપરછ હાથ ધરી હતી। બપોર બાદ પોલીસ પ્રેસ કરશે। જે ગુજરાતી સાથે જૈનિક સુજિત્રા અમરેલી। મારે હેતલબેનને જે જીવલેણ હુમલો કાલે થયો હતો, અમે તો ગાંધીનગર હતા, ત્યાંથી અમને સમાચાર મળ્યા, તાબડતોડ પોલીસને જાણ કરી અને અમારા આગેવાન જે છે, અમારા આમ તો સુરેશભાઈ પાથરના સમાજમાંથી આવે છે, એટલે તરત સુરેશભાઈને જાણ કરી તરત અમારી ટીમ અહીં આવી ગઈ અને પોલીસને કડક સૂચના આપવામાં આવી છે। પહેલાં તો હેતલબેનની કાલ કરતાં સ્થિતિ આજ ઘણી સારી છે। કાલે જે અમને સમાચાર મળ્યા અને અમે જાણ્યું હતું એની કરતાં સ્થિતિ સારી છે, એટલે કોઈ ટેન્શન જેવું છે નહીં અને પોલીસને કડક સૂચના આપવામાં આવી છે કે આવો કોઈ કૃત્ય કરવો ન જોઈએ, એ રીતના પગલાં લેવાના છે। એટલે પોલીસ અને 2 આરોપી પકડાઈ ગયા છે, આજે કાલ રાતે પકડાઈ ગયા છે। બધી પલે પલની અમે માહિતી લેવી છીએ અને એની પાછળ જે કરવાનું થાય એ તમામ અમે કરવા માટે તૈયાર છે। અને નાનો પરિવાર છે એટલે એની પાછળ અમે એક ભાઈ બની અને એક મિત્ર બની અને આ કોઈ રાજકીય નહીં પણ એ રીતે અમે ઊભા રહેવાના છે અને તમામ ન્યાય અપાવશું।